અમદાવાદ શહેરમાં રવિવારે રાત્રિના 9 વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ભારે પવનને કારણે ધૂળની ડમરી ઉડતા વાહનોના પૈડા થબી ગયા હતા। ત્યારે સોમવારે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજવામાં આવ્યો હતો। તેની તમામ તૈયારીઓ રવિવારે જ આખરી ઓપ આપી દેવામાં આવી હતી। ત્યારે ભારે પવનના કારણે રસ્તાની બંને તરફ લગાવેલા ઓપરેશન સિંદૂરના કટઆઉટ અને બેનર ફાટી ગયા હોવાનું જણાય છે। તેમજ વિવિધ જગ્યાએ લગાવેલા મંડપ પણ નુકસાન થાય છે। વડોદરામાં ભારે પવન અને વરસાદના કારણે વડાપ્રધાન કાર્યક્રમના રૂટ પર પોસ્ટર્સ અને બેનરોને પણ નુકસાન થયું છે। તેમજ વરસાદ બંધ થવાની સાથે જ વડોદરા મહાનગરપાલિકાની ટીમો કામે લાગી ગઈ હતી। તેમજ વડાપ્રધાન શહેરમાં આવવાના હોવાથી મેયર કલેક્ટર સાથે મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર પહોંચ્યા અને કામગીરીની સમીક્ષા કરી હોવાનું જણાય છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।